તાજી બધાને તો આજે હું વધેલા ભાતની ઈડલી બનાવું છું। તો વિડીયો તમે પૂરો જોજો કે કેવી રીતે મેં વધેલા ભાતની ઈડલી બનાવી છે। તો રાતના ભાત વધી ગયા હતા તો આજે હું ઈડલી બનાવું છું। તો વિડીયો તમે પૂરો જોજો। तो भात ने આપણે મિક્સર જારમાં નાખીશું। દહીં નાખવાની છે। જેટલા તમે ભાત લો એનાથી અડધું દહીં નાખવાનું છે। દહીં આપણું એકદમ ખાટું છે। તો ઈડલીનું બેટર બની સરસ તૈયાર થઈ ગયું છે। એક વાટકામાં કાઢી લઈશું। તો ચાલો દહીં નાખીશું અને બેટર બનાવવા માટે પાણી પર નાખવાનું છે તો સરસ બેટર બનશે। મિક્સર જાર પર મૂકી દઈશું। હવે બેટર બનાવી બીજું બેટર પણ ઈડલીનું બનીને તૈયાર થઈ ગયું છે। મિક્સ કરી દઈશું। તો બેટરમાં આપણે સૂજી નાખવાની છે। જેટલા ભાત લો એનાથી અડધી સૂજી નાખવાની છે અને અડધું દહીં નાખવાનું છે। એક વાટકો ભાત લીધા છે તો અડધી વાટકી દહીં અડધી વાટકી સૂજી લેવાનું છે। આ એક પરફેક્ટ માપ છે। તો સરસ એકદમ મિક્સ કરી દઈશું અને 10-15 મિનિટ સુધી આપણે ઢાંકી મૂકી દઈશું। ઈડલી સાથે ખાવા માટે આપણે ચટણી બનાવી દઈશું। તો કેરી લીધી છે, સરસ કેરીને ધોઈ નાખી છે અને છાલ ઉતારી દીધી છે। કોથમીર પણ ધોઈને લઈ લીધી છે।
લીલા મરચાં કટિંગ કરીને નાખીશું. શેકેલી સિંગ લીધી છે. સૂકા ટોપરાની છીણ નાખીશું. તમારા પાસે લીલું નારિયેળ હોય તો એની પણ ચટણી બહુ સરસ લાગે છે. મીઠું ને એવું પછી નાખીશું. એકવાર ક્રશ કરી દઈશું. પછી પાણી નાખીશું. પાણી નાખીશું. સરસ એકદમ ચટણી બની તૈયાર થઈ ગઈ છે ઇડલી સાથે ખાવા માટે. તો ઉપરથી આપણે વઘાર કરવાનો છે. તો ચટણી આપણે એક અલગ વાટકામાં કાઢી લઈશું. નહીં હા ડોસીને ત્યાં નહીં ના સરસ એકદમ મિક્સ થઈ ગયું છે. તેલ નાખીશું. તો તેલ ગરમ થાય રાઈ જીરું નાખીશું. તો હિંગ નાખીશું. સૂકા મરચાં નાખીશું. તો ઇડલી સાથે ખાવા માટે ચટણી બની તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે ઇડલી બનાવીશું. તો ચટણીમાં આપણે મીઠું નહોતું નાખ્યું તો નાખી દઈશું. એકદમ મિક્સ કરી દઈશું. ચટણી બની તૈયાર. બસ 15 મિનિટ જેવું થઈ ગયું છે. ઢાંકણ ખોલી દઈશું. થોડુંક મીઠું નાખીશું. મય એનો આપણે થોડોક જ નાખવાનો છે કેમ કે ભાત એકદમ સરસ આપણા ચડી ગયેલા હતા. બહુ બધા નથી નાખવાનો. એકદમ મિક્સ કરી દઈશું. તો ઈડલી બનાવવાનું ડીશ લઈ લઈશું.
તેલ લગાવીશું. વધેલા ભાતની તમે ના બનાવ્યું હોય તો એકવાર તમે જરૂરથી ટ્રાય કરજો. તો ગેસ ઉપર આપણે સરસ પાણી પણ ચડાવી દીધું છે. પાણી એકદમ સરસ ગરમ થઈ ગયું છે. બેટર નાખીશું આપણે ઇડલીનું. શાકનું કટ કરી તો ઈડલીને આપણે બફાવા દઈશું. ઈડલી બની તૈયાર થઈ ગઈ છે. ચેક કરીશું. હજુ નથી બની. ઈડલી આપણે સરસ ઠંડી થઈ ગઈ છે. ઠંડુ થાય ને પછી જ કાઢવાની, નકર નહીં નીકળે. થવા દેવાની છે ઇડલીને સરસ, અને પછી તે કાઢવાની છે. તો આવી રીતે આપણે બધી ઈડલી બનાવી દઈશું. અને વિડીયો તમે પૂરો જોજો, નકર તમારું બેટર તમે વિડીયો તમે પૂરો જોઈને તે બનાવજો, નકર તમારી રેસીપી બગડશે. જ્યારે પણ ઈડલીનું એકદમ ઠંડુ થાય પછી જ કાઢવાની છે, ગરમ હોય ત્યારે નથી કાઢવાની. ઈડલી અને ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે. તો આપણે સર્વ કરશું.
તો તૈયાર છે વધેલા ભાતની ઈડલી. વધેલા ભાતની ઈડલી બનીને તૈયાર થઈ ગઈ છે. તો વિડીયો તમે પૂરો જોજો, સેજે મિસ ના કરતા. 1 વાટકો ભાત, અડધી વાટકી સોજી અને અડધી વાટકી દહીં લીધું છે. અને એકદમ ઈડલી બનાવીને ઠંડી થઈ જાય પછી તે ડીશમાંથી કાઢવાની છે. ગરમ હોય ત્યારે નથી કાઢવાની, નકર ઈડલી સરસ નહીં બને. તો તમને બતાવું છું કે એકદમ સોફ્ટ બની છે ઈડલી. તો અમારો વિડીયો ગમે હોય તો લાઈક કરી દેજો, અને ના હોય તો સબસ્ક્રાઈબ કરજો અને શેર કરી દેજો. જય માતાજી બધાને.